જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નિવેદન આપ્યું છે. નિવેદન આપતા ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું હતું કે મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર યોજવામાં આવશે. 31 જુલાઈ પહેલા જ નવા મેયર ચૂંટાશે. 5 થી 10 દિવસમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. જ્યારે ઓવરબ્રિજના પ્રશ્નોને લઈને પણ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ સંકેત આપ્યા હતા અને જણાવ્યું હતું કે સીએમના હસ્તે ટૂંક સમયમાં જ ખાતમુહૂર્ત કરવામાં આવશે અને ટેન્ડરને લગતી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે. તો 5 થી 10 દિવસમાં જ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર યોજાશે તેવી વાત કરવામાં આવે છે. તો 31 જુલાઈ પહેલા જ નવા મેયર ચૂંટાઈ જશે. ઓવરબ્રિજના પ્રશ્નોને લઈને પણ સંકેત આપવામાં આવ્યા હતા. તો ટેન્ડરને લગતી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે તેવી વાત ગિરીશ કોટેચા દ્વારા કરવામાં આવે છે. તો ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. ચોક્કસથી જો આપણે જણાવી દઉં તો કે જુનાગઢ જિલ્લામાં જે મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે, જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જે યોજવા ટૂંક સમયમાં જઈ રહી છે, તેમાં જે ગિરીશ કોટેચા દ્વારા એવા સંકેત આપવામાં આવ્યા છે કે 31 જુલાઈ સુધીમાં જુનાગઢને એક નવા મેયર જે મળવા જઈ રહ્યા છે. તો વાત કરીએ જુનાગઢની તો સંત સુરા અને સાવજોની ધરતી ગણાતા જુનાગઢ એક મહાનગર ગણવામાં આવે છે, કહેવાય છે. અને બીજી તરફ જુનાગઢ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો જુનાગઢ મહાનગરપાલિકામાં 15 જેટલા જે વોર્ડ છે આવેલા છે અને 15 જેટલા વોર્ડની અંદર 2019 ની અંદર જો વાત કરીએ તો અહીંયા બીજેપીનું જે શાસન રહ્યું હતું અને એમાં 54 જેટલા જે કોર્પોરેટર છે એ બીજેપીના ચૂંટાયા હતા અને 3 જેટલા કોર્પોરેટર એનસીપીના જે ચૂંટાયા હતા અને 3 જેટલા કોર્પોરેટર છે એ કોંગ્રેસના ચૂંટાયા હતા. જુનાગઢ જે મહાનગરપાલિકાની ચૂંટણી ક્યાંક ને ક્યાંક નજીક આવી રહી છે એવા સંકેત જે મળી રહ્યા છે. અને બીજી તરફ જો વાત કરીએ તો જુનાગઢની જે મહાનગરપાલિકાની જે ટર્મ પૂરી થતાની સાથે જ એક જુનાગઢને કંઈક નવા સમાચાર જે મળશે તેવો દાવો પણ ગિરીશ કોટેચા દ્વારા કરવામાં આવ્યો છે કે જુનાગઢના જે માથાના દુખાવા સમાન એક રેલવે જે ફાટક તેનું જે ઓવરબ્રિજ છે તેની સંપૂર્ણ કામગીરી જે પૂર્ણ થઈ ચૂકી છે. ટેન્ડર અને મુખ્યમંત્રીના જે હસ્તે એમનું જે ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે, સંકેત આપવામાં આવ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જુનાગઢ જે વાસીઓ દ્વારા એક તરફ જે ચૂંટણી નજીક આવી રહી છે, બીજી તરફ ચૂંટણી કઈ રીતના લડવી તેને લઈને ક્યાંક ને ક્યાંક મંડાઈ રહી છે. તો વાત કરવામાં આવે તો જુનાગઢને ક્યાંક ને ક્યાંક આ વખતે પણ જે રેલવે ફાટક ને જે ઓવરબ્રિજ છે તેને ક્યાંય